મુખ્યમંત્રીને પહેલેથી ખબર ના પડે? 30 વર્ષનું શાસન છે, કોર્પોરેશનમાં એ છે, બધે ટ્રિપલ એન્જિન છે, અને હવે એને બુદ્ધિ આવે કે આરસીસીના રોડ બનાવવા જોઈએ. અત્યારે વેપારીઓની સરકાર છે એ એમને સાંભળતી નથી, અને એના પરિણામે અહીંયા જે બધા ગરીબો છે એમને ભોગ બનવું પડે છે, અને છતાં 1 રૂપિયો અહીંયા ફાળવ્યો નથી. અને આ સરકારની મોટામાં મોટી નાકામી છે, અને એના લીધે અહીંના પ્રજા, અહીંના ગરીબો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે ગટરના પાણી ઘરમાં આવે, પબ્લિકના ખોટા પૈસા વાપરે છે, એમને કઈ સરકાર ચલાવવાનું નીતિ પ્રપર છે જ નથી. અધિકારી જે એમસીને કે સુઈ ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં હું છું યશ નાયક. ગુજરાત પ્લસની ટીમ આજે અમદાવાદના રખિયાલ જે બાપુનગર વિધાનસભા વિસ્તાર છે ત્યાં આગળ આવી છે. કહેવાય છે કે સરકાર વિકાસની વાતો કરે છે, પણ ખાલી કાગળ ઉપર જ વિકાસ દેખાતો હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે અહીંયા જે મારી પાછળ હું બતાવવાના દ્રશ્યો કહીશ કે જે રીતે અત્યારે હાલમાં રોડની હાલત છે, છેલ્લા 2 વર્ષથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે અહીંયા સ્થાનિકો આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ છે અને કેટલો સમય થયો છે આ રસ્તાને બનવામાં અને કેમ નથી બન્યો, શું કારણ રહ્યું. કાકા, શું નામ છે આપનું? ધનસુખભાઈ પટેલ. કાકા, જે રીતે આ રસ્તાની સમસ્યા છે કેટલા સમયથી છે? છેલ્લા 2 વર્ષથી આ રોડ 60 ફૂટ ઉપરનો તોડવામાં આવ્યો, અને એ તોડ્યા પછી રોડ સળંગ 2 વખત કોઈને કોઈ લાઈન નાખવાના બહાને વધારે તોડવામાં આવ્યો. પણ આજે પણ 2 વર્ષથી આ પરિસ્થિતિમાં અહીંયા પાણી ભરાવામાં ઘણા બધા લોકોને શારીરિક નુકસાન પણ થાય છે. તેમ છતાં હજુ આજ સુધી ભારતીય જનતા પાર્ટીના અહીંયા ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે, અને તેમના 3 કોર્પોરેટરો છે, પણ આજ સુધી કોઈ બજેટ અહીંયા વાપરતા નથી. અને ગરીબોની એ જ ભૂલ છે કે એ લોકો કેટલી વખત રજૂઆત કરે, પણ આ જે અત્યારે વેપારીઓની સરકાર છે એ એમને સાંભળતી નથી, અને એના પરિણામે અહીંયા જે બધા ગરીબો છે એમને ભોગ બનવું પડે છે. અને ખાસ કરીને જ્યારે 845 કરોડનું બજેટ આ વખતે પ્રી મોન્સૂન કામગીરીમાં આ બાજુ પણ આપવામાં આવ્યું, ફાળવવામાં આવ્યું, આ રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી બધી નાખવા માટેની વ્યવસ્થા, છતાં 1 રૂપિયો અહીંયા ફાળવ્યો નથી. અને આ સરકારની મોટામાં મોટી નાકામી છે, અને એના લીધે અહીંના પ્રજા, અહીંના ગરીબો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે ગટરના પાણી ઘરમાં આવે, પાણીની લાઈનો હોય નહીં, એના લીધે પાણી ભરેલા રહે, એના કારણે હેલ્થની સમસ્યાઓ ઊભી થાય. આજે પણ મેલેરિયાના કેટલાય બધા ડેન્ગ્યુના તાવ અહીંયા ચાલુ થઈ ગયા છે. આજે પણ કોઈ અહીંયા સાર સંભાળ લેનાર નથી ફોગિંગ મશીન આવતા કે જેનાથી આ બધી તકલીફો થોડી ઓછી થાય. પણ આજે કોર્પોરેશન અહીંયા ખુદ આ રોડની બાજુમાં જ કોર્પોરેશનનું બિલ્ડિંગ છે, જ્યાં અહીંના આસિસ્ટન્ટ કમિશનર પોતે બેસે છે, અહીંના આસિસ્ટન્ટ ઇજનર પોતે બેસે છે, પણ છતાં એને આ એની જ બિલ્ડિંગની બાજુમાં આવેલો રોડ દેખાતો નથી, જે આ તમારી વાસ્તવિકતા સામે આવેલું અર્બન સેન્ટર છે. એટલે અમે કહેવા માંગીએ છીએ કે આ અર્બન સેન્ટરમાં બેસતા અધિકારીઓ કોનાથી ગભરાઈને કેમ બજેટ નથી લાવી શકતા? બજેટ પ્રજાનું છે, પ્રજા ટેક્સ ભરે છે, એ ટેક્સના પૈસાનું તમારે કામ કરવાનું છે. તો તમે આ બાજુ કામ કેમ નથી કરતા? 2 વર્ષ થવા છતાં અમારી ફરિયાદો કેમ હજુ સુધી ગટરના પાણી સ્ટેડિયમમાં વહાવવામાં આવે? આજે ગટરના પાણીના લીધે પણ અનેક સમસ્યાઓ અમારા પરિવારોમાં આવે છે. આજે આ બધી સમસ્યાઓને અંતે અમે અહીંના શાસકો જે છે એને કહેવા માગીએ છીએ, આપણા માધ્યમથી, આપણા મીડિયાથી અધિકારીઓને પણ કહેવા માગીએ છીએ કે તાત્કાલિક ધોરણે ગરીબોને તમે કોઈ મજાક મસ્કરી ન સમજો. એમને પણ પરિવારમાં બાળકો છે, એમના પણ દીકરાઓ છે, એમને પણ ભણવા મોકલી રહ્યા છે, તો તમે પણ એમને ભણવામાં કે એમને શાળાએ જવામાં મુશ્કેલી ન પડે તે પ્રકારના રોડ રસ્તા બનાવી આપો. પાણીના નિરાકરણ થાય, વરસાદી પાણીનું નિરાકરણ થાય તે વ્યવસ્થા કરી આપો, તો જ આ વિસ્તારના લોકોને તમારા માટે હમદર્દી રહેશે. અહીંયા મકાનો પણ હતા, એ પણ તોડવામાં આવ્યા હતા, શું કારણ? આજે આ 60 ફૂટનો રોડ છે, અને આ લોકોએ એમ કહ્યું કે અમારે સ્ટેડિયમની ફરતું ડેવલપમેન્ટ કરવાનું છે, અને સ્ટેડિયમની અંદર ઘણી બધી યોજનાઓ લાવશે, પણ સ્ટેડિયમની અંદર કોઈ યોજનાઓ ન લાવતા આજે પણ ગટરના પાણી ત્યાં ઠલવાઈ રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે આ રોડનું કટિંગ પણ થઈ ગયું. લોકોએ 1 વર્ષ ઉપર ખુલ્લું કટિંગ હતું, પછી લોકોએ નાનું મોટું આગળ વધી ગયા, પણ એ ક્યારે આ લોકોએ રોડ ન બનાવ્યા, ગટર લાઈન ન નાખી, પાણીની વરસાદી પાણીના નિકાલની લાઈન ન નાખી, કોઈ કેબલોની લાઈનો પૂરી વ્યવસ્થા સાથે ન નાખી, અને આજે એના પરિણામે
એક વખત સામાન્ય રીતે રોડ બન્યો પછી પાછી આ લાઈનો યાદ આવી કે આપણે તો ગટર લાઈન નાખવાની રહી ગઈ છે આ બધા વિસ્તારમાં. એટલે હમણાં જ હજી આજે 3 મહિના પહેલા અહીંયા ગટર લાઈન નાખવામાં એના કારણે આ રોડ ફરી પાછો આટલો ઉબડ ખાબડ થઈ ગયો અને આજે લોકો પડી રહ્યા છે, ફ્રેક્ચર થઈ રહ્યા છે, લોકોના વાહનો બગડી રહ્યા છે, નુકસાન થઈ રહ્યું છે અને આ પરિસ્થિતિનો ભોગ બની રહ્યા છે. હમણાં થોડા સમય પહેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવું જાહેરાત કરી કે તમામ રસ્તાઓ હવે આરસીસી ના બનશે. શું કહેશો? મુખ્યમંત્રીને પહેલેથી ખબર ના પડે. 30 વર્ષનું શાસન છે, કોર્પોરેશનમાં એ છે, બધે ટ્રિપલ એન્જિન છે અને હવે એને બુદ્ધિ આવે કે આરસીસીના રોડ બનાવવા જોઈએ. તો જે ડામરના રોડો બનેલા છે એને તો પહેલાં સારા કરો. આજે 2 મહિનામાં ડામર રોડ બનાવે અને 2 મહિના પછી એ રોડ ઉપર 200 મીટર સુધી ખાડા પડી જાય. એવા અમારા નિકોલની બાપુનગરની અંદર કેટલાય તમને જગ્યા જોવા મળશે ત્યાં ફરી પાછો ડામર ચડાવવામાં આવે. એ થીંગડા કહેવાય. થીંગડાની અંદર લોકો હેરાન થાય. પણ ભૂપેન્દ્રભાઈએ જે આરસીસી રોડ બનાવવાની વાત કરી છે તેમાં હું એક નાગરિક તરીકે આરસીસી રોડ એક જગ્યાએ હમણાં અમારા બાપુનગર વિસ્તારમાં બન્યો, એ રોડ તૂટી ગયો અને ફરી એમાં ગટર લાઈન નાખવામાં આવી. હવે એ આરસીસી રોડ બનેલો 1 વર્ષમાં તોડ્યો. તો ભૂપેન્દ્રભાઈએ જે કહ્યું છે એ ગમે છે પણ આવું ન બને એના માટે ભૂપેન્દ્રભાઈ ધ્યાન રાખે અને પ્રજાના પૈસાનું પાણી ન થાય એના માટે અધિકારીઓ પાસે પૂરતું કામ લે. તો જ આ વિસ્તારને ન્યાય મળશે, તો જ પ્રજાના ટેક્સનું ભારણ ઘટશે. નહીં તો પ્રજા ટેક્સ ભરીને થાકી જશે અને યોજનાઓ ખોટી આવી જશે. હમણાં બીજા સ્થાનિકો સાથે વાત કરવાની કોશિશ કરીશું. જે રીતે અત્યારે હાલમાં આ રસ્તાની હાલત છે, શું કહેશો? ચોમાસાનું કામ કરે છે. ચોમાસાને પહેલા કે બાપુનગરમાં એ કહે છે અમારા અહીંયાના ધારાસભ્ય સુધી કે બાપુનગર એકદમ ક્લીન છે, કે વિકાસ થતું છે, અમે બહુ વધારે વિકાસ થઈ ગયો. પણ બાપુનગર જે ઘાટના જે ગટરોના ઢાંકણા છે ને એ જ ચેન્જ નથી થયા છે, એ જ જૂના છે ને એમ જ પાણી ભરાય છે. અહીંયા આપણે તમે જોયો તો જ્યારે આપણી જો આગાહી વરસાદની એની પહેલાં વરસાદ જે પડ્યું કોઈ વધારે વરસાદ નથી પડ્યો, બધા 2-2.5 ઇંચ વરસાદ પડી ગયો પણ એમાં લોકોને ઘરમાં પાણી ઘૂસી ગયું, પાણી ભરાઈ ગયું છે. કેમ કામગીરી ત્યાં એમની ખેલ જ છે, એટલે દેખાય છે કે એમની કામગીરી કેવી રીતે ચાલે છે. આ ખાલી પેપર ઉપર કામગીરી છે ને રોડ બનાવવા પહેલાં તમને ધ્યાન નથી કે અહીંયા ગટર લાઈન નાખવાની હતી, પછી યાદ આવે કે ગટર લાઈન હવે નાખવાની છે. એ બધું પબ્લિકના ખોટા પૈસા વાપરે છે ને એમને કઈ સરકાર ચલાવવાનું નીતિ બરોબર છે જ નથી એમને કે કેવી રીતે સરકાર ચલાવવી જોઈએ. મકાનો જે પાછળ છે અત્યારે કેટલા મકાનો હશે અને કેટલા લોકો રહેતા હશે? ઓછામાં ઓછા અહીંયા 10-12 હજાર છાપરા છે, લાખો પબ્લિક રહે છે એમાં. પણ એમનો નેતૃત્વ એમને કે એમ વિધાયક છે એમને નેતૃત્વ એમનું આવે કે એમનું જોવું જોઈએ કે અહીંયા પાણી ભરાય છે ક્યારે આવતા નથી. ધારાસભ્ય નેતા કે એમને જોવું જોઈએ કે ભાઈ અમારે ત્યાં વસ્તારમાં પાણી ભર્યું છે. જરૂરી થોડી છે કે પક્ષના જ આવે કે વિપક્ષના પણ નેતાઓ આવી શકે. વિપક્ષના પણ ધારાસભ્ય હોય છે. વિપક્ષના જે ધારાસભ્ય જે આપે છે બધા વિપક્ષના આવીને કામગીરી કરે છે, રિક્વેસ્ટ બી કરે છે એમને કે આવેદનપત્ર બી આપે છે. હિંમતસિંહ પટેલ કોંગ્રેસના અહીંયા જ છે, સ્થાનિક જ છે. હિંમતસિંહ પટેલને જ્યારે હતા ધારાસભ્ય ત્યારે કેટલો વિકાસ કરવામાં આવ્યો, કેટલું કામગીરી, કેટલું બ્લોક ને બધું કરવામાં આવ્યું, બધું ગટર લાઈન કેટલી ડેમેજ એ કરવામાં આવ્યું કે એમને કર્યું છે. પછી જે કરેલું છે હવે ધારાસભ્ય છે એ હવે બધા પાણી ફેરવે છે. ત્યારે એમને આપણે જોઈએ કે આ રોડ બનાવવાનું ફ્રી મોસમ કામગીરી કરવાની એ આટલું બધું પાણી ભરાય છે, લોકો કેવી રીતે રહે છે? ગટરનું પાણી જાય છે ઘરમાં, પાણીમાં પીવાનું પાણી એમાં મિક્સ થાય છે. એ બધું એમને જોવાનું હોય છે કે ભાઈ જોઈએ આ કર્મચારીઓ જે એમસી નથી એ તો સુઈ ગયા છે, એમને આપણે અધિકારીઓ માનતા નથી, કાઢતા જ નથી કે આપણે 10 ફોન કરીએ તો એક કામ થાય છે. સ્પેસ ટેકનોલોજીની વાત કરી રહ્યા છે કે ઘણા રસ્તાઓ એવા છે, હાઈવેથી લઈને નેશનલ હાઈવેથી લઈને બધા રસ્તાઓ તમે જુઓ કે સ્પેસ ટેકનોલોજી શું કહેશો? એમાં તમે જોઈ શકો રોડ રસ્તાના જે નેતા છે નીતિનભાઈ ગડકરી એની ઘણી એવી વિડીયો વાયરલ થઈ છે કે સ્પેસ શટલની જે લોકો રસ્તા બનાવે છે એ તમે ખાસા મીડિયાના માધ્યમથી જોઈ શકો છો. એ ખાલી બોલવા પૂરતું જ કામ થાય છે, એના સિવાય કામ થતું નથી. સ્પેસની જે વાત છે એ ક્યાં એવું ઇન્ડિયામાં ક્યાં એવું છે કે રસ્તા જે સ્પેસ શટલ જેવું દેખાય છે? બધે જે કે ખાડા ખબડા જ છે રસ્તા છે, બરાબર. જ્યાં જો ત્યાં તમે આજે રસ્તો બનાવ્યો તો કાલે ભૂવો પડી જાય છે. તમને લાગે છે કે કારણ કે હવે તો 2027 પણ ઇલેક્શન નજીક છે અને હિંમતસિંહ પટેલ પણ અહીંયાના છે. વિપક્ષના નેતા અમારો હિંમતસિંહ પટેલ છે જે સ્થાનિક લોકો માટે લડી રહ્યા છે અને લડતા આવ્યા છે. પણ એ રજૂઆત કરે છે પણ જે સત્તાધારી જે અધિકારીઓ છે એમનો આ કાળા કામ કરે છે. એ જનતા માટે હંમેશા 24/7 એ હાજર જ છે. એમની ટીમ પૂરી બાપુનગર માટે એલર્ટ જ રહી છે. જ્યારે બી જનતાને કે લોકોને સમસ્યા થાય છે તો હિંમતસિંહની ઓફિસ બી રાખેલી જ છે જે લોકો માટે હજુ બી હારે છે.
દિનેશભાઈ જે અહીંયાના ચાલુ ધારાસભ્ય છે એ લોકો વચ્ચે જતા નથી. હિંમતસિંહ છે જે લોકો વચ્ચે ચોક્કસ અવારનવાર જતા રહે છે. એમની જે બી નાની મોટી મુસીબતો હોય છે એ એટલો પૂરો કરે એક છે. નેતા ભાજપના રહી ગયા, પ્રકાશ ગુર્જર પણ અહીંયા જે છે. પ્રકાશ- ઓફિસ અહીંયા છે. જે પ્રકાશ ગુર્જર છે જે નેક્સ્ટ ટાઈમમાં કોર્પોરેટર હતા, આ ટાઈમે એમને ટિકિટ આપવામાં આવી નથી, તો એ બી ક્યાં બેસી ગયા છે. તો એમને એવું છે કે ભાઈ જનતા જેને જે તકલીફ છે એ જનતા વેર રહે કે અમે તો અમારી નેતાગીરી કરતા તો જે આ મુદ્દો છે રસ્તાઓને લઈને, કારણ કે સરકાર જે રીતે વાતો કરી રહી છે વિકાસની, અને ક્યાંક કાગળ ઉપર આ વિકાસ દેખાતો હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે 30 વર્ષથી શાસન છે પણ જે પબ્લિકને સુવિધાઓ મળવી જોઈએ, જે સ્થાનિક સમસ્યાઓ છે તે હજી નિરાકરણ સામે આવતું નથી. ત્યારે 2027નું ઇલેક્શન નજીક છે ત્યારે સ્થાનિકોનો પણ આક્રોશ છે અને કોંગ્રેસના નેતાઓ પણ કહી રહ્યા છે કે હવે પરિવર્તન જરૂર છે. 2027નું ઇલેક્શન નજીક છે ત્યારે જોવાનું છે કે વિકાસ કઈ રીતે, વિકાસને વોટ મળશે કે પછી પબ્લિક નારાજ થશે, એ તો આવનારો સમય બતાવશે. યશ નાયક, અમદાવાદ.